નમસ્કાર દોસ્તો, આજે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરતા છે એ શીખવાનું છે. તો ધોરણ 1 ના બાળકોને છે એ આપણે સંખ્યા રેખાની મદદથી છે એ કેટલી સરળતાથી સરવાળા શીખી શકીએ. તો જોઈએ આપણે 2 + 3. હવે 2 + 3 છે એ સંખ્યા રેખા ઉપર કઈ રીતે શીખવું. તો પહેલા છે 2 એટલે જ્યાં 2 છે ત્યાં આપણે ઊભું રહેવાનું છે, એટલે કે અહીંયા 2 છે, એની અંદર છે 3 ઉમેરવાના છે, એટલે કે 3 સ્ટેપ છે. જ્યાં આપણે છીએ 2 ઉપર છીએ ત્યાંથી આપણે 3 સ્ટેપ છે એ આગળ ચાલવાનું છે, એટલે કે 2 ઉપરથી છે આપણે 3 સ્ટેપ આગળ ચાલતા જોઈએ કે 1 2 અને 3. આ 3 સ્ટેપ ચાલ્યા એટલે કયા અંક ઉપર પહોંચ્યા, તો કે 5 ઉપર. તો કે આ એનો જવાબ. આટલો છે એ સરળતાથી છે એ સરવાળાની અંદર છે એ જવાબ છે એ આપણે મેળવી શકીએ છીએ. તો હવે 2 અંકની સંખ્યા હોય તો કઈ રીતે કરવું. તો જોઈએ, પહેલા એકમના અંકનો સરવાળો કરીએ, એટલે કે 2. તો પહેલા છે આપણે 2 ઉપર છે, ફરીથી આપણે 2 ઉપર આવી ગયા છીએ અને અંદર કેટલા ઉમેરવાના, તો કે 4. એટલે 2 ઉપરથી 4 અંક આપણે આગળ ચાલવાનું છે. તો અહીંયા જોઈએ આપણે એક વખત ચાલેલા છીએ અહીંથી, તો 1 2 3 અને 4. આ વખતે છે એ 6 જવાબ આવ્યો છે, તો અહીંયા આપણે 6 મૂકી દઈશું. અને એવી જ રીતે છે એ દશકનો વારો લઈએ, તો 4 ક્યાં છે, તો કે અહીંયા. તો આપણે 4 ઉપર આવી ગયા. કેટલા અંક ઉમેરવાના છે, તો કે 3. તો 4 પછી છે આપણે 3 સ્ટેપ આગળ ચાલવાનું છે. તો અહીંથી છે આપણે ચાલીએ 1 2 અને 3, એટલે આપણો જવાબ આવ્યો છે 7. તો આ રીતનો છે એ છે એ સરળતાથી છે એ બાળકોને છે એ આપણે સંખ્યા રેખાની મદદથી છે એ સરવાળા શીખવી શકીએ છીએ. થેન્ક યુ.